तो हेलो गाइस, इस बंदे ने सुबह सुबह में मेरी नींद बिगाड़ दी. આને મને ઊંઘવા ના દીધી. એના ફોનમાં આણે થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફોન બંધ કરી દીધો અને એને એવું લાગતું હતું કે मैं એનો फ़ोन चालू कर આપીશ. मैं सुन बे, तेरा फ़ोन मैंने चालू करके दिया. थैंक यू. अच्छा वो ठीक है, पर तू ऐसी एप्लीकेशन डाउनलोड करने से पहले 2 बार पूछा करना. तेरे को अब से कॉल करूँगा. हाँ, फिर मैं बोलूँगी रहने दे. ठीक है चल. इतना मैं नहीं चाहता. उतना बेचारा कंफ्यूज हो गया था, 3 फ़ोन लेके घूम रहा है. थैंक यू. नहीं भाई, थैंक यू. સો હેલો, ગુડ મોર્નિંગ મારા વહાલા મિત્રો. હું ગાઈઝ નહીં બોલું કેમ કે મારી ફીડમાં એટલી બધી પેલી રીલ આવી ગઈ છે કે હમ પતા હૈ હમ પહેલે લોગ થે અબ ગાઈઝ હો ગए. નહીં, આપ ગાઈઝ નહીં, આપ મેરે મિત્ર હો ગए. તો એ વિડીયો જોઈને મને એટલું ઇન્સ્પિરેશન મળી ગયું છે કે મેં હવે ગાઈઝ કહું જ નહીં એમ. જો કે એવું નહીં થાય, હું બોલી દઈશ 1-2 વાર, પણ कुछ चीज़ को भूलाने की कोशिश करो तो भूल सकते हो. ઓકે ચલો, ગુડ મોર્નિંગમાં મેં આટલું બધું જ્ઞાન આપી દીધું. ઇટ્સ ઓકે. મારી ગુડ મોર્નિંગ કેવી રીતે થઈ એ તો તમને ખબર જ હશે. મારા ફ્રેન્ડે મને કોલ કરીને ઉઠાડી કે ભાઈ મારો ફોન બગડી ગયો છે, જરા ઉઠીને કરી આપને. તો ભાઈ મેં કરવા દીધો, ઠીક છે, એનો ફોન ઠીક થઈ ગયો. પણ હું તમને એ વસ્તુથી એક ઇન્સ્પિરેશન આપવા માગું છું કે થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલાં પ્લીઝ બહુ વિચારજો. બિકોઝ એવી એપ્લિકેશન તમારા ફોનના ડેટા ટ્રાન્સફર કરી શકે છે, તમારા ફોનને ખરાબ કરી શકે છે અને ઘણી બધી સિસ્ટમ તમારી હેક કરી શકે છે. તો પ્લીઝ આ વસ્તુને કરતાં પહેલાં થોડું વિચારજો અને કઈથી કરો છો, શું કરો છો એ બધું જોઈને કરજો. અગર જો ભૂલથી તમે ટાઈમલેસની મતલબ થોડો જે ટાઈમ આપ્યો છે એમાં તમે એનું કીધેલું બધું કામ કરી દીધું તો તમારો ફોન હેક થઈ શકે છે, તમારા ડેટા ટ્રાન્સફર થઈ શકે છે અને ઘણી બધી વસ્તુ કેવી છે જે તમારી જોડે અનનેસેસરી થઈ શકે છે. સો પ્લીઝ ટેક કેર ઓફ દેટ. થેન્ક યુ સો મચ. આગળના વિડીયોમાં જોઈએ કે આપણે શું કરીએ છીએ. બન્યા રહેજો. તો ગાઈસ, કાલે હું દાજી ગઈ હતી તરતા, પણ આજે મારે ફરી ખાવું છે. હું ફરી આવું તડ થાય છે ત્યાં જઈને ફરી દજાડીશ, પણ ખાઈશ. યુ નો, ચૂલ એટ ગુજરાતી હોમ ઇન સમર સિઝન. યુ નો વોટ ઇઝ ધીસ? વોટરમેલન. ઇન ગુજરાતી વી સેડ તરબૂચ. સો હું ટેરેસ પર આવી ગઈ હતી એક માય સેલ્ફ માટે લખવા માટે, જે મારી ડેરી લખવા બેઠી છું. અને આ મેં મારા માય સેલ્ફ અને હોબીઝ અને ફેમિલી વિશે થોડી ઘણી જાણકારી આમાં આપવાની છે. એક ઇન્ટરવ્યૂ વિડીયો છે જે મારે એક ચેનલ માટે પ્રોવાઈડ કરવાનો છે અને એ ફકર હું એમાં સિલેક્ટ થઈ ગઈ સો હું એ શોની પાર્ટ થઈ શકું છું. ઓકે, સો આ મારું એક સ્ટોરી ટેલિંગનું એક નાનકડો વિડીયો મારે શેર કરવાનો છે. સો ઇફ તમે ચાહો છો કે તમે ઇન્ફ્લુએન્સર બની શકો તો તમે બની શકો છો, પણ તમારામાં એવી બધી વસ્તુઓ હોવી જોઈએ જો તમે ખુદથી પ્રિપેર કરીને જશો. જે રીતે સ્ક્રિપ્ટ તમારે ખુદ પ્રિપેર કરવી પડશે, તમારે ટાઈમ કાઢવો પડશે અને ઘણી બધી વાર એવું હોય છે કે તમારે એડિટિંગ બધું જાતે જ કરવું પડશે. બેન, આપણે જ્યારે શીખતા હોઈએ ને તો આપણે આટલું બધું શીખવું પડે છે. તો હું તમને એ જ કહું છું કે એક ઇન્ફ્લુએન્સર બનવું ઇઝી નથી અને જો હા ઇઝી છે તો તમારી અંદર એટલું બધું સ્ટ્રગલ હોવું જોઈએ કે તમે તમારી લાઈફમાં મહેનત કરીને આગળ વધી શકો. સો ગાઈઝ, ફાઇનલી આ સ્ક્રિપ્ટ પ્રમાણે મેં મારો વિડીયો કમ્પ્લીટ કર્યો. માય ગોડ, વાર્તો જો સેટ નહીં થઈ રહ્યો. ઓકે, તો ક્યાં હતા આપણે? હા, તો વિડીયો બની ગયો. પણ મારી આ બુકમાં એક મિનિટ, આઈ જસ્ટ શો યુ. આવી રીતે વચ્ચે મારા ભાઈએ આવી રીતે કાંડ કર્યા છે. વચ્ચે એક વસ્તુ એક શબ્દ લખ્યા છે. અગર સારો રાઇટિંગ હોતો તો હું રાખી બી લેતી, પણ એમાં ઘટિયા રાઇટિંગ માટે લખ્યું છે. આમાં CSK 2, આમાં RCB 3, હરેક 6-5 પેજ છોડીને ભાઈ આવું લખ્યું છે. દિમાગ છે નહીં? ઓકે, તો મેં સ્ક્રિપ્ટવાળા વિડીયો રેડી કરી દીધો છે, કાલે અપડેટ કરીને આપી દઈશ. ઓકે, મેં આને 2 કલાકથી સ્ટાર્ટમાં મૂકી દીધું અને પણ કલાકથી સ્ટાર્ટ મૂકી દીધું. તો આ ચાર્ટ થઈ ગયું છે પરફેક્ટલી. ઓકે, 3 લાઇન્સ આપી છે, બટ અને મેં ચાર્જિંગમાં 2 કલાકથી મૂકી દીધું. આઈ થિંક કે ભાઈ આ ચાર્જ થઈ જશે તો થઈ ગયું. ફૂલ ઓન ચાર્જ થઈ જશે તો મસ્ત રીતે મારા સોંગ સાંભળીશ. બટ સીન તમે જોઈ રહ્યા છો? ના, લુક એટ ધીસ. અને આ બર્ડ્સ ક્યાં છે? ગાય. મારા કહેવાનો જે ભાઈ છે એ એકદમ લાઈક આમાંથી બર્ડ્સ કાઢી અને એ વાપરે છે અને આ ડબ્બું ખાલી છોડ્યું છે અને મને એવું છે કે આમાં છે એટલે હું ચારેમાં મૂકી દીધું. હે ભગવાન, મારું શું થશે? અને ઓ માય ગોડ, મારા
બાઇસેપ્સ આ વાળું બાઇસેપ થોડો વધારે લાગ્યો એટલે કે જે પેલા બધા પતલું પણ આમાં એક દિવસ મારા મોટા બાઇસેપ્સ હશે એકદમ આ બાજુ તો પતલો છે જો આ બાજુ એકદમ મસ્ત લાગે છે એકદમ સ્વીટ બોડી પણ ये ये सब क्या कर रहा है तू लड़कियों से लड़ रहा है हैरेसमेंट कर रहा है उसको हैरेसमेंट का केस कर ये मेरे को नहीं हैरेसमेंट मतलब सही बेन हैरेसमेंट તોય બે મારી બહાર રહેશે હા તો મારું જ સારું થઈ જશે ચાલ તો મળીએ પેકઅપ ગાઈઝીસ કેવી મજા આવી ગઈ તમને ડોન્ટ સે ગાઈઝીસ સે યુ આર માય મિત્ર ક્રિકેટ રમ્યા પછી હવે ઘરે જઈ રહી છું મેં પણ મારી ફાટી રહી છે કેમ કે કૂતરાઓ બહુ બધું ભોંકી રહ્યા છે મને ડર લાગી રહ્યો છે કે કૂતરા કંઈ મને ન ખાઈ જાય આ મારું ઘર છે સોરી મેં ઘર નંબર નહીં દેખાડું આજના વ્લોગનો એન્ડ અહીંયા જ થાય છે અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના તાકે આવા વિડીયો તમારા સુધી પહોંચે અને હું રોજ બનાવતી રહું સો થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર થેન્ક યુ સો મચ